નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 24 નવેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ વિશ્વ માછીમાર દિવસ 2024 ક્યારે મનાવવામાં આવ્યો? તો 21 નવેમ્બરના રોજ આ દિવસ મનાવવામાં આવ્યો છે। તો વિશ્વ માછીમાર દિવસ 2024ની વાત કરીએ તો 2015થી દર વર્ષે 21 નવેમ્બરના રોજ વિશ્વ માછીમાર દિવસ જે વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે, જેથી ટકાઉ મત્સ્યપાલન, જળચર ઇકોસિસ્ટમના રક્ષણ અને માછીમાર સમુદાયની આજીવિકાનું મહત્ત્વ દર્શાવવામાં આવે છે આ દિવસ દરમિયાન। તો ખાસ કરીને યાદ રાખવું। અને આ ઉજવણી ઉત્પન્ન તો કે 1997માં જ્યારે વર્લ્ડ ફોરમ ઓફ ફિશ હાર્વેસ્ટર એન્ડ ફિશ વર્કર્સની સ્થાપના થઈ હતી। નવી દિલ્હી ખાતે એનું હેડક્વાર્ટર આવેલું છે, ત્યાં એની સ્થાપના કરવામાં આવી હતી, જે ભારતમાં કરવામાં આવી હતી અને આના જ માનમાં આ દિવસ ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને આ દિવસ વિશે એટલી માહિતી યાદ રાખવી। ત્યારબાદ આની થીમ પર છે ભારતનું બ્લુ ટ્રાન્સફોર્મેશન। તો ખાસ કરીને એટલી યાદ રાખવી, નકર તો બહુ લાંબી છે। સ્ટ્રેસિંગ સ્મોલ સ્નેક એન્ડ સસ્ટેનેબલ ફિશરીઝ, તો આ એવી થીમ છે। તો ભારતનું બ્લુ ટ્રાન્સફોર્મેશન એટલું યાદ રાખશો તો એ થીમ આવડી જશે। અને કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન અને ડેરી મંત્રી આપણા તો કે રાજીવ રંજન છે, એને તો કે લલન અથવા તો લાલન સિંહ તરીકે પણ ઓળખવામાં આવે છે। જ્યારે રાષ્ટ્રીય માછીમારી ખેડૂત દિવસ 10 જુલાઈએ ઉજવવામાં આવે છે। તો આ બંને દિવસો વિશે કન્ફ્યુઝન ન થવું। અને 21 નવેમ્બરે બીજા 2-3 દિવસો પણ ઉજવવામાં આવે છે। એક તો કે વિશ્વ ટીવી દિવસ, બીજો તો કે વિશ્વ ફિલોસોફી દિવસ અને આપણે માછીમારી એટલે કે મત્સ્યનો દિવસ તો જોઈએ। તો આ 3 દિવસો ખાસ કરીને યાદ રાખવા। ત્યારબાદ નવેમ્બરના દિવસોનું રિવિઝન કરી લઈએ। 1 નવેમ્બરે વિશ્વ વેગન દિવસ ઉજવવામાં આવે છે। 3 નવેમ્બરે આંતરરાષ્ટ્રીય બાયોસ્ફિયર રિઝર્વ ડે। 5 નવેમ્બરે વિશ્વ સુનામી જાગૃત દિવસ। 7 નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર જાગૃત દિવસ। 8 નવેમ્બરની વાત કરીએ તો વિશ્વ રેડિયોગ્રાફી દિવસ। 10 નવેમ્બરે વિશ્વ જાહેર પરિવહન દિવસ અને વિશ્વ રસીકરણ દિવસ। 11 નવેમ્બરે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ। 12 નવેમ્બર વિશ્વ નિમોનિયા દિવસ અને જાહેર સેવા પ્રસારણ દિવસ। 14 નવેમ્બરે વિશ્વ ડાયાબિટીસ દિવસ। 16 નવેમ્બર રાષ્ટ્રીય પ્રેસ દિવસ। 17 નવેમ્બરની વાત કરીએ તો રાષ્ટ્રીય એપિલેપ્સી દિવસ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ અને રોડ ટ્રાફિક પીડિતોની યાદમાં વિશ્વનો દિવસ પણ ઉજવવામાં આવે છે। જ્યારે 18 નવેમ્બર રાષ્ટ્રીય નેચરોપેથી દિવસ ઉજવવામાં આવે છે। તો નવેમ્બરના દિવસો પણ યાદ રાખવાની સાથે। ત્યારબાદ જે આપણા જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી કયા દેશના સેનાના માનક જનરલશીપથી નવાજવામાં આવ્યા છે? તો કે એક સેના એટલે કે એક દેશની સેનાએ આને માનક પદવી આપી છે। તો કઈ સેના હતી? તો નેપાળની સેનાએ આને માનક પદવી આપી છે। તો જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી જે આર્મીના ચીફ છે, એને ઉપેન્દ્ર ત્રિવેદીને તો કે નેપાળના 5 દિવસીય મુલાકાત હતી હમણાં એને, અને બંને દેશો વચ્ચે જે સંરક્ષણ ભાગીદારી મજબૂત કરવાના ઉદ્દેશ્યની આ મુલાકાત હતી। આમાં જ એને આ પુરસ્કાર અથવા તો જે માનક પદવી કહેવાય એ આપવામાં આવી છે સેના વતી। અને જનરલ ત્રિવેદી આજે નેપાળમાં PM KP શર્મા ઓલીને મળશે, એટલે કે મળી ગયા અને આ પદવી પણ આપી દીધી છે। આ પદવી શા માટે અપાય છે? તો કે ભારત અને નેપાળના સંબંધ આવી રીતના સચવાયા રહે અને આ બહુ લાંબા સમયથી આવી શું કહેવાય એક રિવાજ ટાઈપ કરવામાં આવે છે। તો યાદ રાખવી આ માહિતી। જ્યારે આ ત્રણેય ચીફો નવા બન્યા છે તો યાદ રાખવા, આર્મીના ચીફ ઉપેન્દ્ર ત્રિવેદી, નેવલ ચીફ દિનેશ કુમાર ત્રિપાઠી અને એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ બન્યા છે। જ્યારે આપણા બીજા નંબરના CDS તો કે જનરલ અનિલ ચૌહાણ છે, તો એ પણ યાદ રાખવું। જ્યારે આ ત્રણેય એટલે આર્મીનો દિવસ, નેવલનો દિવસ અને એરફોર્સનો દિવસ ત્રણેય આવડે તો કોમેન્ટ કરી દઉં। જ્યારે નેપાળ ચર્ચામાં દિવસે તો નેપાળની વાત કરીએ તો કેપિટલ કાઠમંડુ છે। ચલણ તો કે નેપાળી રૂપિયો છે અને રાષ્ટ્રપતિ તો કે રામચંદ્ર પોંડેલ છે। PM તો કે KP શર્મા ઓલી છે। તો ખાસ કરીને યાદ રાખવી આ માહિતી। ત્યારબાદ કયું રાજ્ય 2025માં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ સાથે જ પેરા ગેમ્સની પણ યજમાની કરશે? તો આ રાજ્ય તો કે બિહાર છે। તો યાદ રાખવું આ રાજ્ય। તો બિહાર 2025માં ખેલો ઇન્ડિયા યુથ ગેમની સાથે જ પેરા ગેમ્સની પણ યજમાની કરશે। તો આ બંને ગેમો બિહારમાં યોજાવાના છે
કયે તો કે એપ્રિલ 2025 દરમિયાન, તો ખાસ કરીને યાદ રાખવું. અને 20 નવેમ્બર 2024ના રોજ બિહારની જે રાજગીરી ખાતે આપણે જોયું હતું મહિલા એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફી દરમિયાન ચીન સામે ફાઇનલમાં ભારત જીત્યું હતું અને ભારત જીત્યું. હોકીની આ ઇવેન્ટ હતી, તો એ પણ યાદ રાખવું. જ્યારે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ બીજી આવૃત્તિ છે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સની, તો પહેલી 2023માં નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. તો ખાસ કરીને આ માહિતી પણ યાદ રાખવી. અને જ્યારે આ પેરા ગેમ્સ વિશે વાત કરી તો કે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ, તો હવે ઇન્ડિયા યુથ ગેમ્સ પર જોઈ લઈએ. ખેલો ઇન્ડિયા યુથ ગેમ જે પ્રથમ 2018માં યોજાઈ હતી નવી દિલ્હીમાં, જેમાં ટોપ ઉપર હરિયાણા હતું. 2024માં તમિલનાડુમાં યોજાઈ હતી, જેમાં ટોપ ઉપર મહારાષ્ટ્ર હતું. અને 7મી 2025માં બિહાર ખાતે યોજાવાની છે. ક્યારે કોણ હશે તે જોશું. ત્યારબાદ આવી જ ખેલો ઇન્ડિયા બધી જ ગેમો જોઈ લે જે ખેલો ઇન્ડિયાને લગતી હોય. તો 37મી નેશનલ ગેમ 2023 ગોવામાં યોજાઈ હતી. ટોપ ઉપર મહારાષ્ટ્ર હતું. જ્યારે 25મી એટલે 2025માં 9મી એશિયન વિન્ટર્સ ગેમ્સ ચીનમાં યોજાઈ હતી, જેનો માસ્કોટ બિન હતો. તો ખાસ કરીને આ માહિતી પણ યાદ રાખવી. અને ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ જે પહેલી આવૃત્તિ નવી દિલ્હીમાં યોજાઈ હતી, ઉજ્જવલા એમનો માસ્કોટ હતો ને ટોચ ઉપર હરિયાણા હતું. જ્યારે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની 6ઠ્ઠી આવૃત્તિ તમિલનાડુમાં વીરમંગાઈ તેમનો માસ્કોટ હતો અને ટોચ ઉપર મહારાષ્ટ્ર રહ્યું હતું. ખેલો ઇન્ડિયા વિન્ટર્સ ગેમ 100મી આવૃત્તિ લદ્દાખ અને જમ્મુ કાશ્મીર બંનેમાં યોજાઈ હતી. શીત, તેણી, શાન વગેરે તેમનો માસ્કોટ હતો. ટોચ ઉપર તો કે આર્મી રહી હતી આપણી. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની વાત કરીએ તો 100મી હતી આ ઇવેન્ટ. આસામમાં આયોજન થયું હતું. એમનું માસ્કોટ તો કે અષ્ટલક્ષ્મી હતો. ટોચ ઉપર તો કે ચંદીગઢ યુનિવર્સિટી હતી. તો ખાસ કરીને આ બધી જ ખેલો ઇન્ડિયા ગેમ્સો આવી ગઈ છે. ખેલો ઇન્ડિયા અથવા તો એશિયન બધી ગેમો આવી ગઈ છે, તો જોઈ લેવી ખેલોને લગતી. ત્યારબાદ તાજેતરમાં કયા મંત્રી દ્વારા વિઝન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે? તો આપણા પેટ્રોલિયમ મંત્રી છે જીતેન્દ્રસિંહ, એના દ્વારા કરવામાં આવ્યું છે. તો તાજેતરમાં સરકાર દ્વારા શરૂ કરાયેલ વિઝન પોર્ટલ વિશે માહિતી લઈએ. તો આનો ઉદ્દેશ્ય તો કે શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ટકાઉ આજીવિકા દ્વારા વંચિત યુવાનોને સશક્ત બનાવવાનો છે. અને કેન્દ્રીય રાજ્ય મંત્રી જે સ્વતંત્ર હવાલો ધરાવે છે અને વિજ્ઞાન ટેકનોલોજી મંત્રાલયના મંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહે વિઝન પોર્ટલ, વિઝનનું ફૂલ ફોર્મ તો કે વિદ્યાર્થી ઇનોવેશન અને આઉટરીચ નેટવર્ક માટે વિકાસ ભારત ઇનિશિયેટિવ અંતર્ગત આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ક્યાં? તો કે નવી દિલ્હી ખાતે આ પોર્ટલ લોન્ચ કર્યું છે. અને આ પહેલનું જે આપણે જોઈએ એનો ઉદ્દેશ્ય તો કે ઇન્ડિયા @ 2047ના પ્રોજેક્ટનો એક ભાગ છે આ. અને આનો ઉદ્દેશ્ય તો કે ટેકનોલોજી, શિક્ષણ અને આર્થિક વિકાસમાં ભારતના વૈશ્વિક લીડર તરીકે સ્થાપિત કરવાનો છે. તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ મંત્રાલયના પુરસ્કારોમાં શ્રેષ્ઠ દરિયાઈ રાજ્ય તરીકે કયા રાજ્યની પસંદગી થઈ છે? તો કેરળની પસંદગી થઈ છે. તો કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ મંત્રાલયે જે આપણે આ દિવસ જોયો ને 20 નવેમ્બર, આ દિવસ નિમિત્તે ઘણા પુરસ્કારો બહાર પાડ્યા છે, તો તે જોઈએ. તો તેમાં શ્રેષ્ઠ દરિયાઈ રાજ્ય તરીકે કેરળની પસંદગી થઈ છે. જ્યારે જિલ્લાની વાત કરીએ તો કોલમ શ્રેષ્ઠ દરિયાઈ જિલ્લો પસંદ થયો છે. તો યાદ રાખવા, બંને વિશે કન્ફ્યુઝન ઉપરથી યાદ જ રહી જાય. ત્યારબાદ વિશ્વ મત્સ્ય ઉદ્યોગ દિવસના ભાગરૂપે જે કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ મંત્રાલયના પુરસ્કારો કેરળના શ્રેષ્ઠ દરિયાઈ રાજ્ય અને આ કોલમ આ બંને પાછું રિપીટ જ થયું. ઘણી કેટેગરીમાં પુરસ્કારો આપવામાં આવ્યા છે. એમાં શ્રેષ્ઠ રાજ્ય અથવા તો યુનિયન ટેરિટરી કેટેગરીની વાત કરીએ તો શ્રેષ્ઠ દરિયાઈ રાજ્ય તરીકે કેરળની પસંદગી થઈ છે. એક વખત બધાય જોઈ લેવા. નકર આ શ્રેષ્ઠ દરિયાઈ જિલ્લો અને રાજ્ય બંને તો ખાસ આઈએમપી જ છે. તો શ્રેષ્ઠ દરિયાઈ રાજ્ય તરીકે કેરળ, શ્રેષ્ઠ અંતર્દેશીય રાજ્ય તરીકે તેલંગાણા, શ્રેષ્ઠ હિમાલય અથવા તો ઉત્તર પૂર્વીય રાજ્ય તરીકે ઉત્તરાખંડની પસંદગી થઈ. અને શ્રેષ્ઠ કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જમ્મુ અને કાશ્મીરની. જ્યારે શ્રેષ્ઠ જિલ્લાના પુરસ્કારોની વાત કરીએ તો શ્રેષ્ઠ દરિયાઈ જિલ્લા તરીકે કોલમ કેરળનો જ છે. શ્રેષ્ઠ અંતર્દેશીય જિલ્લા તરીકે કાકેર જે છત્તીસગઢનો છે. અને શ્રેષ્ઠ હિમાલય અને ઉત્તર પૂર્વના જિલ્લા તરીકે દારન્સ જે આસામનો છે. જ્યારે શ્રેષ્ઠ કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે કુલગામ જમ્મુ અને કાશ્મીર. યાદ રાખવા માટે ખાલી આ શ્રેષ્ઠ હિમાલય અથવા તો ઉત્તર પૂર્વીનો જિલ્લો એક જ બદલે છે. એમાં આસામ આવે છે, ઓલામાં ઉત્તરાખંડ આવે છે. નકર તો બંનેમાં રાજ્ય અથવા તો યુનિયન ટેરિટરી સેમ જ આવે છે. તો ઇઝી રહી યાદ રાખવું.
ત્યારબાદ આવા થોડાક ફેક્ટ જોઈ લઈએ. તો વિશ્વનો ત્રીજો સૌથી મોટો માછલી ઉત્પાદક દેશ તો કે ભારત હતો, જે 2023-24માં વૈશ્વિક માછલીનું ઉત્પાદન કરનાર અને 8% હિસ્સો ધરાવે છે. જ્યારે ચીન પછી વિશ્વનો બીજો સૌથી મોટો જળ ઉછેર દેશ તરીકે ભારતની પસંદગી થઈ હતી અને ઝીંગાનો સૌથી મોટો ઉત્પાદક દેશ ભારત છે. જ્યારે વર્ષ 2025-24માં માટે મત્સ્ય ઉદ્યોગ વિભાગ માટે અંદાજપત્રીય ફાળવણી કંઈક આવી રીતના કરવામાં આવી હતી. આંકડો ક્યારેય નહીં પૂછાય, ગોખવાય નહીં. ત્યારબાદ કયા દેશના પ્રથમ વૈશ્વિક સહકાર પરિષદનું આયોજન કરશે? તો ભારતને આ મોકો મળ્યો છે જે પ્રથમ વખત કરવાનું છે. તો યાદ રાખવું, તો ભારત પ્રથમ વખત વૈશ્વિક સહકાર પરિષદનું આયોજન કરશે અને ભારતમાં આવતા અઠવાડિયેથી દિલ્હીમાં જે ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ એટલે કે ICA જે વૈશ્વિક પરિષદની યજમાની કરવાનું છે. તો યાદ રાખવી આ માહિતી. અને શા માટે એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે? તો કે ICA એટલે કે ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ જે 130 વર્ષના લાંબા અંતરાળ ઇતિહાસમાં પ્રથમ વખત આનું આયોજન કરી રહ્યું છે. અને આ પહેલ તો કે ઇફકોની પહેલ સાથે જે વૈશ્વિક સહકાર ચળવળ માટે અગ્રણીય સંસ્થા તરીકે છે અને આ વગેરેના ડેટા આપેલા છે. જ્યારે આ કાર્યક્રમ તો કે 25 થી 30 નવેમ્બર દરમિયાન યોજાશે નવી દિલ્હીના ભારત મંડપમમાં. આની થીમ તો કે સહકાર બધા માટે સમૃદ્ધ બનાવે છે. યાદ રાખવી. જ્યારે વિશેષ અતિથિ તરીકે ભૂતાનના વડાપ્રધાન શેરિંગ તોબેન અને ફિજીના નાયબ વડાપ્રધાન બેનની આવશે. જ્યારે વડાપ્રધાન માવોન કામિકાઉન આવશે. તો યાદ રાખવા આ બંને આવશે. કેના? ફિજીના વડાપ્રધાન માઓ કામિકાન અને ભૂતાનના વડાપ્રધાન શેરિંગ તોબેંગ. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા જ તો કે યુનાઇટેડ નેશનલ ઇન્ટરનેશનલ ઓફ કોઓપરેશન 2025નું ઉદ્ઘાટન કરશે. તો આ પોઈન્ટ IMP છે, તો યાદ રાખવો. ત્યારબાદ જ્યારે ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ સત્તામર્યું છે તો એના વિશે જોઈ લઈએ. એની રચના 1895માં થઈ હતી. ઉદ્દેશ્ય તો કે સહકારી મોડલોને પ્રોત્સાહન આપવું. મુખ્ય મથક જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. તો 130 વર્ષ પછી આનું આયોજન થઈ રહ્યું છે, યાદ રાખવું. અને એ પણ ભારતમાં પ્રથમ વખત. તો આપણા માટે કેટલું IMP તમને ખબર જ હશે. ત્યારબાદ થોડાક આવા જ આયોજનો જોઈ લઈએ જે ભારતે યજમાની કરી હોય એની. તો ભારત ટેકોનો નાબૂદ કર્યો હતો અને ટેકોમાં એક બેક્ટેરિયા ચેપ છે જે આંખોને અસર કરે છે અને તે કેલેમિયન ટ્રેકોમિન નામના બેક્ટેરિયાના કારણે થાય છે. જ્યારે દક્ષિણ પૂર્વ એશિયામાં 77મી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની પ્રાદેશિક સમિતિની બેઠક ભારતમાં થઈ હતી. UNFPA જે એશિયન યુનિફાઇડ આરોગ્ય અને પોષણ સહકારમાં ત્રીજો સૌથી મોટો સપ્લાયર દેશ ભારત બન્યો હતો. ભારત અંત્ય સંસ્થાની દ્રષ્ટિએ વૈશ્વિક બહુપરિમાણીય ટોચનો દેશ છે, જે ગરીબી સૂચકાંક 2024 મુજબ ગરીબ ભારત ગણવામાં આવ્યો હતો. યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. અને ફિલ્મ ઉદ્યોગમાં ભારત સાથે ભાગીદારી કરનાર 17મો દેશ કોલંબિયા બન્યો હતો. પેલો 2005માં ઇટાલી અને UK બંને સંયુક્ત રીતે હતા. જ્યારે IDX યોજના હેઠળ ભારત પાસેથી રૂપિયાની લોન મેળવનાર વિશ્વનો પ્રથમ દેશ મોરેશિયસ બન્યો હતો. તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ કયો દેશ આંતરરાષ્ટ્રીય સૌર એટલે કે આંતરરાષ્ટ્રીય સૌરમાં જોડાયો છે એટલે કે ઇન્ટરનેશનલ સૌર એલાયન્સમાં જોડાયો છે અને 104મું પૂર્ણ સભ્ય તરીકે બન્યો છે? તો કે આર્મેનિયા બન્યો છે આ 104મું પૂર્ણ સભ્ય. તો આર્મેનિયા જે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સમાં જોડાયો અને આર્મેનિયા આંતરરાષ્ટ્રીય સૌર એલાયન્સમાં જોડાનાર 104મો સભ્ય બન્યો છે. તો ખાસ કરીને ક્રમ યાદ રાખવાનો. જ્યારે 2015માં આ સ્થાપના થઈ હતી આની ઇન્ટરનેશનલ સોલર એલાયન્સની. આ તો કે સૌર ઉર્જા અપનાવવા અને ખર્ચ ઘટાડવા અને નવીનતાની સરળ બનાવવાનો હેતુ ધરાવે છે. ભારતના નેતૃત્વ હેઠળ ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ વિશ્વમાં પ્રભાવિત પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. ઇન્ટરનેશનલ સોલર એલાયન્સની વાત કરીએ તો તેમની રચના 2015માં થઈ હતી. તેના કારણે તો કે COP21ના કારણે ભારત અને ફ્રાન્સના સહયોગથી આની રચના કરવામાં આવી હતી. તો યાદ રાખવી આ માહિતી. જ્યારે ઈડર ગાર્ડનમાં સ્ટેશનનું નામ તો કે કયા ખેલાડીના નામ પર રાખવામાં આવ્યું છે? તો ઝુલન ગોસ્વામી જે ક્રિકેટર છે એના નામ ઉપર રાખવામાં આવ્યું છે. તો ઈડર ગાર્ડન્સમાં જે એક ઝુલન ગોસ્વામી નામના એક સ્ટેજનું નામ રાખવામાં આવ્યું છે. તો બંગાળ ક્રિકેટ એસોસિએશન ઈડર ગાર્ડન આવેલું છે ત્યાં. તો કે સ્ટેજનું નામ તો કે ભારતીય ફ્રાન્સ જે બોલર ઝુલન ગોસ્વામી છે એના નામ પર રાખવામાં આવ્યું છે. તો યાદ રાખવું. અને અર્જુન એવોર્ડ જેને 2010માં અને પદ્મશ્રી 2012માં મળ્યો હતો. અને
ઓડીઆઈ વર્લ્ડ કપ બોલિંગ યાદીમાં 43 વિકેટ લેનાર સાથે ટોચ ઉપર છે. અસ્તાએ આ રેકોર્ડ અહીંયા જાળવી રાખ્યો છે, તો યાદ રાખવા આ ખેલાડીને. ત્યારબાદ આવા થોડાક નામો જોઈ લઈએ જે વિદેશમાં અથવા તો આપણા દેશમાં રાખવામાં આવ્યા હોય. તો શાહજહાં સ્ટેડિયમનું એક સ્ટેજનું નામ તો કે સચિન તેંડુલકરના નામ પર રાખવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમનું નામ તો કે નીરજ શાહના નામ ઉપર. આ ક્યાં આવેલું છે તમારે કોમેન્ટ કરવાની છે. મોહાલી ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમનું નામ તો કે બલબીરસિંહ સિનિયરના નામ ઉપર. ભારતનું બીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ જયપુરમાં બન્યું છે. અને રાયબરેલી હોકી, તો પહેલા નંબર ઉપર કયું ક્રિકેટનું સ્ટેડિયમ છે કોમેન્ટ કરો. રાયબરેલી હોકી સ્ટેડિયમ રાની રામપાલના નામ ઉપર. ઇંગ્લેન્ડ લેટેસ્ટ ક્રિકેટ ગ્રાઉન્ડનું નામ તો કે સુનિલ ગાવસ્કરના નામ ઉપર રાખવામાં આવ્યું હતું. તો ખાસ કરીને આવા સરસામાં રહેલા ક્રિકેટો યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ રિપોર્ટમાં ભારતનું કયું સ્થાન છે, તો ભારત ટોપ 10માં આવેલું છે. કોમેન્ટ કરો. તો 10માં જ છે, એટલે કે 10મા નંબર ઉપર જ છે. તો ભારત 2 સ્થાન નીચે ગયું છે, પરંતુ ટોપ 10માં ક્લાઇમેટ પરફોર્મન્સમાં રહ્યું છે. જો ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ રિપોર્ટમાં પ્રથમ 3 સ્થાન ખાલી રાખ્યા છે. ત્યારબાદ ડેનમાર્ક અને નેધરલેન્ડ બંનેને સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે સૌથી વધુ 2 ઉત્સર્જન કરનાર ચીન અને યુએસ અનુક્રમે 55 અને 77માં સ્થાન ખૂબ નીચા રહ્યા છે. તો આની દ્રષ્ટિએ આપણું સ્થાન ઘણું સારું કહેવામાં આવે છે. ભારત 10મા ક્રમે છે. જો પહેલાં 3 સ્થાન ખાલી કરી રાખ્યા અને પહેલા નંબર ઉપર ગણીએ તો ડેનમાર્ક આવે, ત્યારબાદ નેધરલેન્ડ, એટલે ચોથા નંબર ઉપર ડેનમાર્ક, 5મા નંબર ઉપર નેધરલેન્ડ આવે છે. ભારત તો કે 10મા નંબર ઉપર આવે છે. આના ક્રાઇટેરિયા એટલા બધી આમ જટિલ કહેવામાં આવે છે કે પેલું, બીજું અને ત્રીજા સ્થાન ઉપર કોઈ દેશને રાખવામાં નથી આવ્યો. તો યાદ રાખવું. અને ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ છે તો કે રિપોર્ટ જે બાકુ યુએસના વાર્ષિક આબોહવા પરિષદ બહાર પાડવામાં આવ્યો છે. અને આ રિપોર્ટ બહાર કોણ પાડે છે, તો કે થિંક ટેક જે જર્મનની વોસ્ટ છે અને ન્યૂ ક્લાઇમેટ ઇન્સ્યુઝ ક્લાઇમેટ એક્સ નેટવર્ક ઇન્ટરનેશનલ બંને દ્વારા બહાર પાડવામાં આવે છે. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી. ત્યારબાદ આવા થોડાક ઇન્ડેક્સો જોઈ લે. તો વર્લ્ડ ટેલેન્ટ ઇન્ડેક્સ ભારત તો કે 58મા સ્થાન ઉપર, સ્વિટ્ઝરલેન્ડ પહેલા નંબર ઉપર, એશિયન પાવર ઇન્ડેક્સ 3જા નંબર ઉપર, યુએસ ચીન બાદ ભારત. અર્બન ગવર્નન્સ ઇન્ડેક્સ કેરળ પ્રથમ નંબર ઉપર. અને વિશ્વનો ચોથો દેશ બન્યો હતો ભારત, જે વિશ્વ મુદ્રા ભંડાર $700 બિલિયનથી વટાવી ગયું હતું. એશિયન પાવર ઇન્ડેક્સ રિપોર્ટ 2024માં સૌથી શક્તિશાળી દેશોમાં ભારત 3જા નંબર ઉપર હતું. ગ્લોબલ હંગેરી ઇન્ડેક્સ 2024માં 105 નંબર ઉપર હતું. માથાદીઠ GNI મુજબ 150 નંબર ઉપર હતું. પહેલા નંબર ઉપર બરમુડા હતું. આર્થિક સ્વતંત્રતા ઇન્ડેક્સ 84 નંબર ઉપર ભારત, હોંગકોંગ પહેલા નંબર ઉપર હતું. કાયદાનો નિયમ જે ઇન્ડેક્સ આવ્યો હતો એમાં 79 ઉપર ભારત, ડેનમાર્ક પહેલા નંબર ઉપર હતું. અને પ્રથમ વૈશ્વિક પ્રકૃતિ સંરક્ષણ સૂચનાંક આવ્યો હતો 177મા નંબર ઉપર ભારત, અને લક્ઝમબર્ગ પહેલા નંબર ઉપર હતું. તો યાદ રાખવા ઇન્ડેક્સો. ત્યારબાદ કરીમગંજ હવે શ્રીભૂમિ તરીકે ઓળખવામાં આવશે. તો આ કયા રાજ્યમાં આવેલું છે આ કરીમગંજ, તો આ કયા, તો કે આસામમાં આવેલું છે કરીમગંજ. તો કરીમગંજ હવે શ્રીભૂમિ તરીકે ઓળખાય છે. અને શ્રીભૂમિ તો કે ટાગોર વિઝનને માન આપે છે. અને આસામે આ જિલ્લાનું નામ બદલી નાખ્યું છે. તો આસામ કેબિનેટે જે બાંગ્લાદેશની સરહદ પર આવેલા બરાક ખીણમાં કરીમગંજ જિલ્લાનું નામ બદલેલું છે. તો યાદ રાખવું. તો કરીમગંજ જિલ્લાનું નામ બદલી અને શ્રીભૂમિ તરીકે ઓળખવામાં આવ્યું છે. જો આ યાદ રાખવું. આસામનો એક જિલ્લો કરીમગંજ જિલ્લો છે, એનું નામ તો કે શ્રીભૂમિ રાખ્યું છે. તો યાદ રાખવું. અને આસામની વાત કરીએ તો કેપિટલ દિસપુર છે. સીએમ તો કે હેમંત બિસ્વ શર્મા છે. અને ગવર્નર તો કે લક્ષ્મણ પ્રસાદ આચાર્ય છે. તો ખાસ કરીને એટલી માહિતી આસામ વિશે યાદ રાખવી. ત્યારબાદના થોડાક નામ ચેન્જો જોઈ લઈએ. તો યુપીમાં જે કાકોરી ઘટના નામ રાખ્યું હતું એનો તો કાકોરી 10 કાર્યવાહી કર્યું હતું. અને તમામ રેસિડેન્સ સ્કૂલમાં જે રાયસુર અથવા તો રાયસુર એટલે કે હોસ્ટેલો જેનું નામ તો બદલી અને મહર્ષિ વાલ્મીકીના નામ પર રાખ્યું હતું. અયોધ્યા એરપોર્ટનું નામ તો કે મહર્ષિ વાલ્મીકીના નામ પર. રાષ્ટ્રપતિ ભવનનું અથવા દરબાર હોલ બંનેનું નામ બદલ્યું હતું. દરબાર હોલનું નામ ગણતંત્ર મંડપ અને અશોક હોલનું નામ બદલી અશોક મંડપ રાખ્યું હતું. પુણેના એરપોર્ટનું નામ તો કે તુકારામના નામ ઉપર રાખવામાં આવ્યું હતું. પ્લોડ બેર સી વિજયપુરમ આંદમાન નિકોબારનું કેપિટલ છે એનું નામ. અને મહારાષ્ટ્ર સ્ટેટ સ્કિલ યુનિવર્સિટીનું નામ તો કે રતન ટાટાના નામ પર રાખવામાં આવ્યું.
તો ખાસ કરીને આ યાદ રાખવા નામ ચેન્જ હોય. તો મિત્રો આજના માટે એટલું જ હતું. ખાસ કરીને વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.